નમસ્કાર ખેડૂત મિત્રો, હું ચતુર સાંખટ મદદનીશ ખેતી નિયામક આપ સૌનું કૃષિ દર્પણ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે 5મી ડિસેમ્બર એટલે કે વિશ્વ જમીન દિવસ તરીકે જે ઉજવવામાં આવે છે એ વિષય ઉપર માહિતી મેળવીશું. ખેડૂત મિત્રો, જમીન બનતા લાખો વર્ષો લાગે છે અને જમીન છે એ ખડકો અને ખનિજોનો ભૌતિક અને રાસાયણિક રીતે જે એનું વિઘટન થાય છે એ રીતે આપણે જમીન બનતી હોય છે. એટલે ખેડૂત મિત્રો, જમીનને છે એ ધરતી માતા તરીકે આપણે ઓળખીએ છીએ અને ખેડૂતને ધરતી માતાનો લાલ તરીકે આપણે જાણીએ છીએ. અને ધરતીપુત્રની સમૃદ્ધિનો જો મુખ્ય પાયો હોય તો એ જમીન છે. જમીન એ ખેતી માટેનું પાયાનો અંગ છે. જો જમીન તંદુરસ્ત હોય તો જ આપણે ધાર્યું એની પાસેથી સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, જમીન માટે જે વિશ્વએ પણ આજે ઉજવણી કરવી પડે છે તો શા માટે કરવી પડશે એ વિષય ઉપર આપણે માહિતી મેળવીશું. ખેડૂત મિત્રો, માહિતી મેળવતા પહેલા જો આજ દિન સુધી તમે આ ચેનલ એટલે કે કૃષિ દર્પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી છે. આ વિડીયો ગમે તો તમે બીજાને મોકલજો, લાઈક પણ કરજો અને ખાસ ઘંટડીનું બટન દબાવવાનું ભૂલતા નહીં. ખેડૂત મિત્રો, આજે વિશ્વને પણ સમજાણું છે કે જમીનની તંદુરસ્તી છે એ ખૂબ અગત્યની છે. આજે ધરતી માતા છે એટલે કે જમીન છે એ દિવસે ને દિવસે બંજર બનતી જાય છે, બિનફળદ્રુપ બનતી જાય છે, બિન ઉપજાઉ બનતી જાય છે. તો આવા સંજોગોની અંદર ઉત્પાદકતા જો ગુમાવતી જતી હોય તો ફરીથી આની ઉત્પાદકતા મેળવવા માટે આપણે સતત ખેડૂતે પ્રયત્ન કરવા જોઈએ. હવે જમીન જો તંદુરસ્ત નહીં હોય તો એના પાસેથી આપણે તંદુરસ્ત આપણે ઉત્પાદન મેળવી શકશું નહીં. તંદુરસ્તી જોખમાવાનું કારણ શું? આજે ધરતી માતાને બચાવવાના પ્રશ્નો ઊભા થયા છે. શા માટે? તો ખેડૂત મિત્રો, આજે વિજ્ઞાન ખૂબ વિકસ્યું છે, પરંતુ વૈજ્ઞાનિક ઢબે જે ખેતી કરવી જોઈએ એ આજે સમજણ ઘણા બધા ખેડૂતોની અંદર આજે એનો અભાવ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, વૈજ્ઞાનિક ખેતી એટલે કેવી ખેતી? તો હંમેશા આપણે વિવેકથી જ રાસાયણિક ખાતરો, રાસાયણિક દવાઓ છે, જંતુનાશક દવાઓ છે, નિંદામણનાશક દવાઓ છે, પાણી છે, એનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. પરંતુ આજે એમાં ક્યાંક ને ક્યાંક આપણે ભૂલ કરીએ છીએ, જેને કારણે ધરતી માતા છે એ બગડતી જાય છે, બંજર બનતી જાય છે, ભાસ્મિક ક્ષારીય જમીન બનતી જાય છે. આજે દિવસે દિવસે વિશ્વની અંદર ભાસ્મિક અને ક્ષારીય જમીનનું પ્રમાણ ખૂબ વધતું જાય છે. દરિયાકાંઠાની આજુબાજુનો 20 કિલોમીટરનો પટ્ટો છે એ ખૂબ જ ક્ષારીય પાણીથી આજે ઉભરાઈ રહ્યો છે અને ખારો છે એ જમીન ઉપર ઉભરાતો જાય છે. તો આવા સંજોગોની અંદર આપણે જંતુનાશક દવાનો પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશક દવા સાથે રાસાયણિક ખાતરનો પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને નિંદામણનાશક દવાનો પણ આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તો ખાસ કરીને જમીન સુધારવી હોય તો આ વિવેકપૂર્વક ઉપયોગ તો કરવો જોઈએ, પણ સાથે સાથે પાણીનો પણ આપણે વિવેકપૂર્વક અને કરકસરયુક્ત ઉપયોગ કરવો જોઈએ. માઇક્રો ઇરિગેશનનો આપણે ઉપયોગ કરવો જોઈએ. તેમજ આજે એકદમ ગળી ગયેલું સેન્દ્રીય ખાતર હળી ગયેલું આપણે એકદમ હળી ગયેલું હોય એવું જ આપણે સેન્દ્રીય ખાતર એટલે કે ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ. એનો આપણે મુખ્ય પોષક તત્વો છે, ગૌણ પોષક તત્વો કે સૂક્ષ્મ તત્વો છે એ જો ઘટતા હોય તો એના લેબોરેટરીના રિપોર્ટને આધારે જ આપણે એનો ઉમેરો કરવો જોઈએ. તેમજ આપણે નિયમિત રીતે લીલા પ્રવાસનો પણ ઉપયોગ કરવો જોઈએ. આંતરપાક પદ્ધતિ અપનાવવી જોઈએ. અને આંતરપાક પદ્ધતિ છે એ પણ પદ્ધતિસરની, એટલે કે માનો કે ધાન્ય વર્ગનો પાક છે, કઠોળ વર્ગનો પાક છે, તેલીબિયા પાક છે, વારાફરતી ટૂંકમાં પાક પદ્ધતિ અપનાવવી જોઈએ, આંતરપાક પદ્ધતિ. તેમજ એક પાક પછી બીજો પાક લેતી વખતે પણ કાળજી લેવી જોઈએ. ખાસ કઠોળ વર્ગના પાક છે એ પણ આપણી પાક પદ્ધતિમાં સામેલ કરવા જોઈએ, તો જ આપણી જમીન છે એ સુધરશે. બીજું કે એક વર્ષની અંદર એકથી વધારે પાક લેવાતા હોય તો એવા સંજોગોની અંદર આપણે જમીન ચકાસણીના રિપોર્ટને આધારે જમીનનું પૃથ્થકરણ કરાવ્યા બાદ જે પોષક તત્વો ઘટે છે એનો આપણે પૂરતી ખાતર તરીકે ઉપયોગ કરી અને આપણે બેલેન્સ ન્યુટ્રિશન એટલે કે ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ, સંકલિત પોષણ વ્યવસ્થા અપનાવી અને જમીનને આપણે તંદુરસ્ત બનાવવી પડશે. બીજું, જો ખેડૂત મિત્રો આજે એક પ્રાકૃતિક ખેતીની ખૂબ જ માંગ વધી રહી છે તો એવા સંજોગોની અંદર આપણે પ્રાકૃતિક ખેતી અપનાવી અને બીજામૃત તેમજ ઘન જીવામૃત અને જીવામૃત આનો ભરપૂર ઉપયોગ કરી અને ધરતી માતાને જો તંદુરસ્ત બનાવીશું તો 100% આપણે તંદુરસ્ત ઉત્પાદન મેળવી શકશું. આજે માણસમાં, પશુ પક્ષીમાં ખૂબ જ રોગનું પ્રમાણ વધતું જાય છે. ઇવન છોડમાં પણ ખૂબ રોગ અને જીવાતનું પ્રમાણ વધતું જાય, કારણ કે ધરતી માતા બીમાર છે. તો ધરતી માતા જો બીમારમાંથી બહાર આવશે, તંદુરસ્ત બનશે તો પાક પણ તંદુરસ્ત નીકળશે, તંદુરસ્ત પાક છે તંદુરસ્ત ઉત્પાદન આપશે અને તંદુરસ્ત ઉત્પાદન જે છે એ આપણા પોષણમાં જશે તો આપણને પણ પૂરતા
તમામ પોષક તત્વો મળશે અને કારણે આપણે શરીર છે એ રોગ પ્રતિકારક શક્તિવાળું બનશે અને બિનજરૂરી દવાઓ પાછળ જે ખર્ચા કરવા પડશે એ દવા પાછળ ખર્ચા ઘટશે. તો આપણું આરોગ્ય પણ જળવાશે, જમીનનું આરોગ્ય જળવાશે, છોડનું આરોગ્ય જળવાશે. તો સૌ તંદુરસ્ત રહીશું તો 100% આપણે બિનજરૂરી ખર્ચા ઘટાડી શકશું. તો ચાલો આપણે ધરતી માતાને તંદુરસ્ત કરી અને સૌ તંદુરસ્ત બનીએ એવા અભિયાનમાં આપ સૌ જોડાઈએ. તો આપ સૌ ધરતી માતાને એટલે કે જમીનને તંદુરસ્ત કરીએ. તંદુરસ્ત કરવા માટે મેં તમને કીધું એમ કે સેન્દ્રિય ખાતર, જૈવિક ખાતર અને જરૂર જણાય તો જ આપણે રાસાયણિક ખાતરો ઉપર જઈએ અને ખાસ પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી અપનાવીએ તો 100% આપણી ધરતી માતા તંદુરસ્ત બનશે. તમામ જીવો છે એ ફરી આપણા ફાયદાકારક જીવો છે એ ફરી પાછા ટૂંકમાં એની સંખ્યા વધશે અને એને કારણે આપણું ઉત્પાદન પણ વધશે, બિનજરૂરી ખર્ચા ઘટશે. તો આપ સૌ આ અભિયાનમાં જોડાય એવી વિનંતી સાથે આ માહિતી પૂર્ણ કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન, વંદે માતરમ ખેડૂત મિત્રો.